નો સુધરે એ નો જ સુધરે. આપણે કહેવાય ને કે ગામડું જોયું ન હોય ને એટલે હે ને ગામડામાં આવે ને એટલે આવું જ કરે. ભાઈ વાળો રાખો. વાળીમાં વાળામાં હાથી ઘોડાનો. ના ભાઈ એ બધું એક જ થાય. આ જો મેહુલ ડેલો. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં અને મારી ચેનલમાં. જોડાયા રહેજો આપણા વ્લોગમાં, મજા આવશે. અને આ જો મિત્રો આપણે આવી ગયા મેહુલભાઈના ગામ, એની વાડીએ. કારણ કે અહીંથી રાજકોટ આપણે જવામાં રસ્તામાં જ આવતું હતું. મેહુલ કે હાલો થાતા જઈને આપણે ગાડી અહીંયા રાખી દીધી છે. અને આ જો નો સુધરે એ નો જ સુધરે. આપણે કહેવાય ને કે કૂતરાની પૂંછડી વાકી ને વાકી જ રહી એમ. હે ને આ નો સુધરે એ નો જ સુધરે. વાંદરા કોઈ દી ગુલાટી મારતા ન ભૂલે. સમજો ને બધાય. અને આવી કંઈક છે આપણે મેહુલભાઈની વાડી તો નહીં પણ વાળો. અહીંયા બધું મંડપ સર્વિસનો ને એ બધો સામાન છે ને મંડપ સર્વિસનું બધું અહીંયા છે. આ કંઈક છે. શું છે મેહુલ? ત્યાં રૂમ છે. આ છે રૂમ, રસોડું જે કયો એ બધું આ જ છે. એક રૂમ બાજુમાં એ છે. બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે અને જોજો. મિત્રો અહીંયા મેહુલભાઈની વાડીએ આપણે આટા મારીએ છીએ ને આ જો ખડ તો જ બહુ થઈ ગયું. અહીંયા કોઈ રહેતું નથી ને એટલે ને ઓલા બધા છે ને ફોટો ને પાડે છે, ફોટોશૂટ કરે છે બધા. મેહુલ આ નેટવર્ક નું ફૂલ નેટવર્ક આવતું હોય છે. તારે ટાવર વાહે જ છે. જીઓ નો ટાવર અહીંયા જ છે એટલે નેટવર્ક ની તો ઉપાધિ જ નહીં હોય આને. અહીંયા માતાજીનું મંદિર છે, આપણે ત્યાં જાય. આ જો મેં વ્લોગ ચાલુ કરી દીધો ને એટલે હે ને યક્ષ ઉતરી ગયો. બાકી અહીંયા દિવાલ ઠેકવાની કરતો હતો. આ મેહુલ તાળું ખોલે તોય ઘડીક નથી જરવાતું ભાઈ. આ હે ને સિટીના માણસોનો વાંધો છે. કોઈ દી ગામડું જોયું ન હોય ને એટલે હે ને ગામડામાં આવે ને એટલે આવું જ કરે. આનાથી એક તાળું નથી ખુલતું મિત્રો. તાળું હે ને ખુલ્લું નહીં, કટાઈ ગયું હે. વરસાદ ને આવતું હોય ને પાછા આપણે અહીંયા મેઇન ડેલેથી જ આમ ફરીને જવું. બહુ આઘું નથી એટલે આપણે ગાડી અહીંયા જ રાખશું અને એમનો હાલ્યા જાવું. મિત્રો માતાજીના દર્શન કરીને આપણે પાછા મેહુલની વાડીએથી નીકળી ગયા છે. આજે મેહુલ બહાર ઉપર ડેલો બંધ કરવા હાટું આપણે બહાર નીકળ્યા. હા ભાઈ વાળો રાખો. વાળીમાં વાળામાં હાથી ઘોડાનો. ના ભાઈ એ બધું એક જ થાય. આ જો મેહુલ મિત્રો અહીંથી આપણે હવે જવાનું છે રણુજા. કારણ કે પેલા કાંઈ એવો કાંઈ પ્લાન તો નહોતો રણુજા જવાનો, પણ હવે અહીંથી ખબર પડી કે રણુજા અહીંથી થોડુંક જ થાય. તો હવે આવ્યા છીએ તો દર્શન કરતા જ જઈએ. ને બન્યા રહેજો વ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો વ્લોગને. મિત્રો રણુજા આવી ગયું છે. આ સામે જો સામે ધજા દેખાય ને ત્યાં મંદિર છે. આપણે જવાનું છે ત્યાં મંદિરે દર્શન કરવા.
મિત્રો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. આપણે આવી ગયા મંદિરે. મંદિર અંદર મોબાઈલ લઈ જવાનું અલાઉડ હશે કદાચ, મતલબ કે કેમેરો અલાઉડ હશે તો બધાને દર્શન કરાવશું. બાકી અહીંયાથી દર્શન કરીએ. જય રામાપીર. મિત્રો મસ્ત રામાપીર બાપાના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળીએ પાછા રાજકોટ બાજુ. અહીંયા અંદર મંદિરમાં નહોતો કેમેરો અલાઉડ, બાકી તમને દર્શન કરાવે. અને મસ્ત જગ્યા છે, આશ્રમ ને એવું છે, આવવા જેવું છે. અને જો રામાપીર બાપાનો દોરો બાંધી લીધો છે. હવે આપણે નીકળીએ રાજકોટ. મિત્રો આપણી ગાડી થઈ ગઈ છે તરસી. જો લાઇટ આવી ગઈ ડીઝલની. હવે એને થોડુંક નાસ્તો પાણી કરાવી દઈએ, થોડુંક ડીઝલ નાખી દઈએ એટલે પાછી કમ્પ્લેટ કંઈ હેરાન ન કરે રસ્તામાં. આપણને થોડુંક ડીઝલ બીજલ નખાવી લઈએ. મિત્રો ગાડીમાં ડીઝલ બીજલ પુરાવી લીધું છે મસ્ત. અને પેમેન્ટ ઓનલાઈન કરવાનું હતું તો એ અહીંયા થાય એમ નહોતું, એટલે અંદર ઓફિસમાં કરવાનું હતું. અહીંયા એટલે ઓફિસમાં એમ જ્યાં ડીઝલ પૂર્યું ત્યાં જ નહીં. એટલે યક્ષ ને મેહુલ ભાઈ ગયા છે અંદર પેમેન્ટ કરવા માટે ને આપણે અહીંયા ઊભા છીએ રોડ પર રાહ જોઈને સાઈડમાં. જો અને આ ડીઝલની લાઈટ જોઈને કોઈ એમ ન કહેતા કે ડીઝલ પુરાયું જ નથી. ડીઝલ પુરાઈ ગયું છે પણ ગાડી થોડીક હાલે પછી કાંટો બતાવે. તો મિત્રો ગાડીને તો આપણે નાસ્તો કરાવી દીધો તો એને ભૂખ લાગી દીધો. હવે આપણને ભૂખ લાગી તો આપણે પેટ પૂજા કરવી જોઈએ ને. ત્યાં સામે ઘણું નાસ્તાનું એવું છે તો પેટ પૂજા કરી લઈને પછી મળીએ. મિત્રો આપણે નાસ્તો પાણી કરી લીધા છે અને હવે આપણે મળશું ડાયરેક્ટ રાજકોટ જઈને, કારણ કે રસ્તામાં બહુ ખોટી થઈ ગયા છે. અને જવાનો પ્લાન અમારો એક જ જગ્યાએ હતો, પણ પછી રસ્તામાં જેમ જેમ બધાને ઈચ્છા થતી ગઈ એમ એમ બધા જાતા ગયા. જવાનું તો એક જ જગ્યાએ હતું પણ પછી ફરી લીધું એ જાજુ. તો હવે ફટાફટ ભાગ્યા રાજકોટ. મિત્રો ઓલાભાઈને આપણે ઉતારી દીધા છે અને હવે આપણે પણ ભાગીએ ઘરે. અને એની સાથે જ આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. વળી પાછા મળીએ નવા વ્લોગમાં.